ડાંગર પકવતો તાલુકા તરીકે જાણીતો છે। હાલ ડાંગરની સિઝન ચાલી રહી છે, તેથી ખંભાત એપીએમસીમાં તારાપુર, સોજિત્રા, ધોળકા, માતર, લીંબાસીના ખેડૂતો ડાંગરના વેચાણ માટે આવી રહ્યા છે। નોંધનીય છે કે ડાંગરના ટેકાના ભાવ 473 રૂપિયા જાહેર કર્યા છે, પરંતુ ખેડૂતોને ડાંગરની હરાજીના વેચાણમાં ટેકાના ભાવ મળી રહ્યા નથી, તેમજ વજનમાં પણ ઘટ કરતા હોવાની ખેડૂતોની ફરિયાદ છે। તો બીજી તરફ એપીએમસીના વેપારી પ્રતિનિધિ યોગ્ય ભાવ મળતા હોવાનું જણાવી રહ્યા છે। ખંભાત એપીએમસીમાં ડાંગર વેચવા માટે આવ્યા છીએ। અમારે શ્રીરામ ડાંગરની ક્વોલિટી પ્રમાણે વેપારીઓ ભાવ બોલે છે। ક્વોલિટી જે નબળી હોય તો ટેકાના ભાવથી નીચે જાય છે। મોતી ડાંગર, ગુજરાત તેજ ડાંગર, એનો ભાવ ટેકાના ભાવથી નીચે જાય છે। બીજું કે 800 ગ્રામનો કોથળો હોય છે, એના લોકો કિલોનો કોથળો ગણે છે અને નમણમાં 200 ગ્રામ લે છે, એટલે અમારે ગુણે 400 ગ્રામ વજન વધારે જાય છે। એ અમને ખેડૂતોને નુકસાન છે। મોટા સેન્ટરો ધોળકા, લીંબાસી, તારાપુર એ બાજુનો માલ પણ અહીંયા આવે છે અને ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો અહીંયા વધારે આવે છે। વજનમાં કોઈ કશું કાપતું નથી અને અહીંયા લગભગ શ્રીરામ ડાંગર વધુ પડતી આવે છે, જેનો ભાવ 550 થી 625 રૂપિયા સુધી પડે છે, જે ટેકાના ભાવ કરતાં 100 રૂપિયા ઉપર છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે પાલનપુરમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબક્યો છે। પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામ સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો બનાસકાંઠા પાલનપુરમાં અત્યારે કમોસમી વરસાદ ખાબક્યો છે, વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર બન્યા છે, પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો પાલનપુરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો છે, તો વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, તો લોકોને ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, અત્યારે બનાસકાંઠા પાલનપુરમાં કયા પ્રકારનું વાતાવરણ છે? ચોક્કસથી કોમલ, બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને પાલનપુર શહેરની વિસ્તારની જો વાત કરવામાં આવે તો પાલનપુરમાં ઠંડીમાં પણ વધારો થયો છે અને ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામ સહિત અનેક બનાસકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત થતા અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે કમોસમી વરસાદ જો અત્યારે પડે તો ખેતીના પાકને નુકસાન થઈ શકે છે અને ખેતીના પાકમાં જીવાત પણ પડી શકે છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।